જે તેની અંદર જે કોન્ફિડન્સ તમારામાં ડેવલપ થાય ને તમે ક્યાં તમે મિસ્ટેક કરો છો ને એ તમે જે રેક્ટિફિકેશન કરીને મોકલતા કે આની જગ્યા પર આ બોલવાનું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું ડેફિનેટલી રિકમેન્ડ કરીશ કે તમારી પાસે ક્લાસ લેશે. મેં રેફરન્સ બી આપેલું છે મારા ફ્રેન્ડ્સ ને. તમારું આઈ ગેસ મારું નામ આપીને આવ્યા બી હશે. ખૂબ જ બેનિફિશિયલ છે. તમે જાતે કરશો તો તમે અટવાશો કે તમને કોઈ સુધારવા માટે હશે નહીં. પહેલું તો એ કે તમે મિસ્ટેક કરો છો તમારું કોઈ રેક્ટિફિકેશન કોઈ કરી નહીં શકે. એટલે બેટર છે કે તમે જોઈન કરો અને તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે. Hey guys, welcome to MNMMPT Nati. This is Mohit. આજે હું નાટી ગુજરાતી વિશે વાત કરવાનો છું. મારી સાથે અહીંયા ફેનિલ છે. એમને અમુક વીક્સ પહેલાં એમની એક્ઝામ આપી હતી અને એમનું રિઝલ્ટ આવ્યું છે આજે. એટલે મેં એમને રિક્વેસ્ટ કર્યું કે પ્લીઝ અહીંયા આવો અને તમારી જર્ની વિશે શેર કરો કે તમે એવી કઈ વસ્તુઓ કરી જેના લીધે તમે નાટી ગુજરાતી ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી અને બહુ સારા માર્ક્સથી ક્લિયર કરી છે. એવું પણ નહીં કે બોર્ડર લાઈને પાસ થયા હોય, બહુ જ સારા માર્ક્સ લાવ્યા છે. તો ફેનિલ, મેની કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ, તમે બહુ સારા માર્ક્સ લાવ્યા. અને પ્લીઝ તમારો સ્કોર શેર કરો અને આપણા ગુજરાતી વ્યુઅર્સને જરાક જણાવો કે તમે એવું તો શું કર્યું જેનાથી નાટી ગુજરાતી ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર થઈ, કઈ વસ્તુએ તમારી હેલ્પ કરી. થેન્ક યુ સો મચ પહેલાના મોહિત. મારો સ્કોર 69.5 છે બંનેનું ટોટલ થઈને. જ્યારે મેં સ્ટાર્ટ કરેલું ત્યારે સ્ટાર્ટિંગમાં મને થોડું ટફ લાગતું હતું, પણ ત્યારે હું લેક્ચર એટેન્ડ કરતો, બરાબર છે, ત્યારે જે આપણે નોટ ટેકિંગ્સ કરીએ, બરાબર, કે કઈ રીતે કરવાની, એ બધું હું શીખ્યો તમારી પાસેથી. પછી તેનાથી મને થોડું ઇઝી લાગવા લાગ્યું, કેમ કે તેની પહેલા કોઈ ગાઈડન્સ હતું નહીં કે કઈ રીતે નોટ ટેક્સ કરવી અને પછી કઈ રીતે બોલવું. એમ કોન્ફિડન્સ નહોતો. બટ મેં બધી લાઈક તમે જે મને પેલા 25 કે 26 છે પેલા મેલ કરેલા તે મેં ફિનિશ કર્યા. પછી એવરીડે હું તમને ફીડબેક માટે મોકલતો, બરાબર. એ બધી જ વસ્તુ બેનિફિશિયલ હતી. અને એક્ઝામની અંદર એવું કોઈ વર્ડ્સ નહોતો કે જેનું મને ટ્રાન્સલેશન મને એનું ખબર નહોતું. એ બધું જ ઓલરેડી આઈ ગેસ કવર થઈ ગયેલું હતું. એટલે મને કોઈ બહુ પ્રોબ્લેમ નહોતો આવ્યો એક્ઝામની અંદર. યસ, બરાબર. ના, પરફેક્ટ છે. અને ટેલિગ્રામ પર તમે જે પ્રોપર ફીડબેક લેતા હતા તમારા ડાયલોગ્સ, બરાબર, તમારા ઓડિયોઝ મોકલતા હતા, નોટના ફોટોઝ મોકલતા હતા, તો તમને લાગે છે કે એ ઇમ્પોર્ટન્ટ છે, કરવું જોઈએ એક સ્ટુડન્ટને? ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે. જે તેની અંદર જે કોન્ફિડન્સ તમારામાં ડેવલપ થાય ને તમે ક્યાં તમે મિસ્ટેક કરો છો ને એ તમે જે રેક્ટિફિકેશન કરીને મોકલતા કે આની જગ્યા પર આ બોલવાનું, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વેરી ગુડ. આઈ ગેસ. યસ. ના, પરફેક્ટ. હું અગ્રી કરું છું. હું હંમેશા લોકોને કહું છું કે એક્ઝામ બહુ જ એક્સપેન્સિવ છે. આ એક્ઝામ વારે ફરતી ના અપાય. પૈસાનો બગાડ, ટાઈમનો બગાડ. એટલે એક જ વાર આપો અને વ્યવસ્થિત તૈયારી કરીને આપો. અને લગભગ મહિનાની તૈયારી હું રેકમેન્ડ કરું જ છું. આઈ થિંક તમને લગભગ એટલો ટાઈમ લાગ્યો હશે, મહિનો પ્રોપર. પ્રીટી મચ મેં બધા જ ડાયલોગ છે ને 2 ટાઈમ્સ કરેલા એક્ઝામ માટે. એટલે મને કોઈ એક્ઝામમાં એવું કોઈ ડિફિકલ્ટી બિલકુલ લાગી બી નહીં. તો લગભગ તમે 60 ડાયલોગ્સ 2 વખત કર્યા, એટલે લગભગ 120 ડાયલોગ્સ તમે પ્રેક્ટિસ કરીને ગયા. તો બસ આ જ છે. કોઈ રોકેટ સાયન્સ નથી. સ્ટુડન્ટ કોઈ ઉપરથી નથી આવતા અલગથી. જે એમને કીધું કરવાનું સ્ટડી પ્લાન તમે ફોલો કરતા હતા પ્રોપર, અને ડાયલોગ્સ કરીને મોકલતા હતા, ટેલિગ્રામ પર ફીડબેક લેતા હતા. સો એ જ વસ્તુ છે, એ જ સિક્રેટ છે કે ભાઈ ફીડબેક લો, પ્રેક્ટિસ કરો, ફીડબેક લો, અને જે પણ ફીડબેક મળે એને ઇમ્પ્લિમેન્ટ કરો. યસ. એટ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો તમારે ફેનિલ, આપણા જે ગુજરાતી ભાઈઓ બહેનો છે બહાર, જે નાટી ગુજરાતીમાં બહુ જ પૈસા બગાડે છે, ફેલ થાય છે 2-2, 3-3 વખત, પણ ગાઈડન્સ લેવા તૈયાર નથી, એમને કોઈ મેસેજ એમના માટે હોય તો કહો. ના, હું ડેફિનેટલી રિકમેન્ડ કરીશ કે તમારી પાસે ક્લાસ લેશે. મેં રેફરન્સ બી આપેલું છે મારા ફ્રેન્ડ્સ ને. તમારું આઈ ગેસ મારું નામ આપીને આવ્યા બી હશે. ખૂબ જ બેનિફિશિયલ છે. તમે જાતે કરશો તો તમે અટવાશો કે તમને કોઈ સુધારવા માટે હશે નહીં. પહેલું તો એ કે તમે મિસ્ટેક કરો છો તમારું કોઈ રેક્ટિફિકેશન કોઈ કરી નહીં શકે. એટલે બેટર છે કે તમે જોઈન કરો
અને તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે. હા ડેફિનેટલી હું તો એક ક્લાસ આપું જ છું કે ભાઈ એક ક્લાસ મારી જુઓ અને એ ક્લાસ ગમે તો જ એનરોલ કરવાનું, ક્લાસ ના ગમે તો એનરોલ નહીં કરવાનું. દેટ ઇઝ એબ્સોલ્યુટલી Definitely. ફાઇન, બરાબર. હા. એટલે એનાથી તમને આઈડિયા આવે કે ભાઈ મોહિત કેવું ભણાવશે. અને Exactly. બીજું એક લાસ્ટ ક્વેશ્ચન બિફોર વી રેપ અપ, તમારી જે જર્ની હતી જ્યારે તમે મારી પાસે ફીડબેક લેતા હતા, કારણ કે હું બહુ પ્રાઉડલી આ વસ્તુ બોલું છું મારા વિડીયોઝમાં કે હું મારા સ્ટુડન્ટ્સ માટે એવરી સિંગલ ડે અવેલેબલ છું. તો Yeah. તમારી સાથે કોઈ દિવસ એવું થયું કે તમે ફીડબેકની રાહ જુઓ છો, 4-4, 5-5 દિવસ પછી રિપ્લાય આવતા ના. હતા અને રિપ્લાય આવતા નહોતા, એવું કશું થયું હોય? નહીં, એવરી ડે સમટાઈમ્સ વિધિન 1 hour મને રિપ્લાય મળી જતા હતા ડેફિનેટલી. પરફેક્ટ. બસ આ જ મારે મારા સ્ટુડન્ટ્સને કહેવું છે, જે ગુજરાતી સ્ટુડન્ટ્સ છે, કે લાઇટલી ના લેશો, ઓવર કોન્ફિડન્સ ના રાખતા કે ગુજરાતી જ છે કરી લઈશું. બહુ જ તમારો ટાઈમ બગડશે. અને જેવું ફેનિલે શેર કર્યું, પ્રેક્ટિસ કરો અને ફીડબેક લો. તમે અમારો જે નંબર છે નીચે વોટ્સઅપનો, એના ઉપર અમારા એડમિન સાથે ચેટ કરીને મારી સાથે પહેલાં ફોન પર વાત કરો, પછી એનરોલ થાઓ મારા સાથે વાત કર્યા પછી, સો દેટ આઈ કેન ગાઈડ યુ કે ભાઈ કેટલો ટાઈમ લાગશે. કાં તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર સિમ્પલી સર્ચ કરો MNMMPT નાટી, અને કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ પણ છે, એના ઉપર ક્લિક કરીને અમારી સાથે ચેટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફેનિલ, તમે આજે જોઈન થયા અને તમારી જર્ની વિશે શેર કર્યું. આઈ એમ પ્રિટી શ્યોર કે ઘણા ગુજરાતી વ્યુઅર્સને આનાથી બહુ જ હેલ્પ મળશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.